હવે વાત કરીશું એક એવા શાતિરની જે સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતો હતો ધ ઘોસ્ટના નામથી. તેનું કોઈ નામ નહોતું ઓળખતું, તેનો ચહેરો પણ કોઈ નહોતું જાણતું, પરંતુ પોલીસની પકડમાંથી તે બચ્યો નથી અને તેનો થયો છે પર્દાફાશ. જોઈશું આ રિપોર્ટમાં. થી વધુ સબ એજન્ટોનું સંચાલન, 30થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં, 100થી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધું કનેક્શન, 1000થી વધુ લોકોને સાયબર સ્લેવરીમાં ધકેલનાર, અમદાવાદમાં બેઠા બેઠા જે ચલાવતો હતો અત્યંત સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીનું નેટવર્ક. સાયબર સેન્ટર ફોર એક્સેલન્સનું સફળ ઓપરેશન. આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીના રેકેટનો પર્દાફાશ. સાયબર સ્લેવરીનું રેકેટ ચલાવનાર ધ ઘોસ્ટ સકંજામાં. ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ એ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. મ્યાનમાર અને કંબોડિયામાં સક્રિય ચીની સાયબર માફિયાઓ માટે ભારતીય યુવાનોને ગુલામ તરીકે મોકલતા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યા બાદ આ રેકેટના મુખ્ય સૂત્રધાર નિલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી લેવામાં આવ્યો છે. ધ ઘોસ્ટના કોડ નેમથી ઓળખાતો આ આરોપી ગાંધીનગરથી મલેશિયા ભાગવાની ફિરાકમાં હતો, ત્યારે જ તેને દબોચી લેવામાં આવ્યો છે. આ રેકેટમાં માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાઓનો પર્દાફાશ થયો છે. સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચીવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના દિશા નિર્દેશ હેઠળ કાર્યવાહી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બિરદાવી પોલીસની કામગીરી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ CID ક્રાઇમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે નીલ પુરોહિતને ગાંધીનગર ખાતેથી પકડી પાડ્યો હતો. આ ઉપરાંત આ નેટવર્કના સબ એજન્ટ તરીકે કામ કરતા હિતેશ સોમૈયા, સોનલ ફળદુ, ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. આજ સુધી કોઈ બી ઓળખતું નહોતું, કારણ કે જે આના ભોગ બન્યા હતા એ કોઈ બી ધ ઘોસ્ટને નીલ પુરોહિત તરીકે ઓળખતું નહોતું. અને આ ગુનેગારે ક્યારેય ભારતીય ટેલિકોમ કંપનીના સિમ કાર્ડનો ઉપયોગ કર્યો નથી કે કોઈ બી વિક્ટિમ્સે આનો ચહેરો નહોતો જોયો. એટલે છેલ્લા અનેક વખતથી આ એક પછી એક ષડયંત્ર રચવામાં એને સફળતા મળી. ધોરણ 12 પાસ નીલ પુરોહિત મૂળ આણંદ જિલ્લાનો રહેવાસી છે. નીલ માત્ર ગુજરાત કે ભારતના નહીં, દક્ષિણ એશિયાઈ દેશોના યુવાનોને પણ ફસાવતો હતો. નીલનું કામ યુવાનોને ફસાવી બોર્ડર ક્રોસ કરાવી વિદેશ પહોંચાડવાનું હતું. આરોપી નીલ યુવાનોને ફસાવવા માટે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરતો હતો. વિદેશમાં ઊંચા પગારવાળી ડેટા એન્ટ્રીની જોબની લાલચ આપવામાં આવતી હતી. એકવાર શિકાર જાળમાં ફસાય એટલે તેમના પાસપોર્ટ જપ્ત કરી તેમને બંધક બનાવી દેવામાં આવતા હતા. ત્યારબાદ ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરાવીને મ્યાનમારના KK પાર્ક જેવા કુખ્યાત વિસ્તારોમાં લઈ જવાતા હતા. બળજબરીથી ક્રિપ્ટો સ્કેમ, ફિશિંગ, ડેટિંગ એપ સહિતના ફ્રોડ કરાવવામાં આવતા હતા. કામ કરવાની ના પાડે તો તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
આ કાળા કારોબારમાં નીલને વ્યક્તિ દીઠ 3 લાખ રૂપિયા સુધીનું કમિશન મળતું હતું. આ નાણાકીય વ્યવહારોને ટ્રેસ ન કરી શકાય તે માટે મ્યુલ એકાઉન્ટ્સ અને ક્રિપ્ટો વોલેટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે પોતાના હાથ નીચેના એજન્ટોને કમિશનમાંથી 30 થી 40% હિસ્સો આપતો હતો. અત્યાર સુધી તે 1000થી વધુ લોકોને સાયબર સ્લેવરીના રેકેટમાં ધકેલી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ટીમ દ્વારા છેલ્લા 2 મહિનાની અંદર આવા મોટા અનેક રેકેટો, નવી મોડસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે. અને માત્ર એક જ લેયર નહીં, પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં જેમ કહેવાય છે કે ટોપ ટુ એન્ડ ટુ ટોપ, આ તમામ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બ્રોકરથી લઈને કિંગપિન સુધી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લા 3 વર્ષમાં ભારત સરકારે થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારની મદદથી 4000થી વધુ ભારતીયોને આવા કેમ્પોમાંથી મુક્ત કરાવ્યા છે. મુક્ત થયેલા મોટા ભાગના પીડિતોએ ધ ઘોસ્ટ એટલે કે નીલ પુરોહિતનું નામ આપ્યું હતું, જે પોલીસ માટે મહત્વની કડી બની હતી. 500 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ માટે આ એક સીમા ચિહ્નરૂપ કાર્યવાહી છે. કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.